Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabh Budhi Polytechnic, Navsari. Today I will discuss about the topic waves and sound for the subject Engineering Physics Group 1. Introduction. સૌપ્રથમ આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ પ્રસ્તાવના. તો સાઉન્ડ અને વેવ શું છે? તો એના માટે જ્ઞાનેન્દ્રિયો સાથે સંકળાયેલી શક્તિઓમાંની એક સાઉન્ડ કહેવાશે. સાઉન્ડને આપણે જ્ઞાનેન્દ્રિયો દ્વારા અનુભવી શકીએ. જ્ઞાનેન્દ્રિયો એટલે આપણી આંખ છે, કાન છે, એ બધી આપણી જ્ઞાનેન્દ્રિયો કહેવાશે. તો કાન દ્વારા આપણે અવાજને સાંભળી શકીએ, જેથી આપણે કહી શકીએ કે ધ્વનિ એ એક જ્ઞાનેન્દ્રિય સાથે સંકળાયેલી અગત્યની શક્તિ છે. જ્યારે કોઈ પણ પ્રસાર માધ્યમ એટલે કે પ્રોપેગેશન મીડિયમ જેમ કે હવા, તેની અંદર કોઈ પણ બે પદાર્થ અથડાય ત્યારે સાઉન્ડ ક્રિએટ થાય છે, અને પ્રત્યેક સાઉન્ડ આપણને સંભળાય એવું નથી. અત્યારની વર્તમાનવાદ થિયરી પ્રમાણે ધ્વનિ એટલે કે અવાજ તરંગોથી ઉત્પન્ન થાય છે, એટલે કે ધ્વનિ એ શક્તિનું એક સ્વરૂપ છે. હવે ધ્વનિ અને આવર્ત ગતિ એ બે વચ્ચે શું સંબંધ છે એ આપણે જોઈએ. તો પદાર્થની ગતિના જુદા જુદા પ્રકાર છે, જેમ કે સીધી ગતિ, જેને આપણે કહીશું સરળ ગતિ, અથવા અંગ્રેજીમાં કહીશું રેક્ટિલિનિયર મોશન. સેકન્ડ આવે છે વક્રાકાર ગતિ, એટલે કે કર્વિલિનિયર મોશન. થર્ડ આવે છે ચક્રાકાર એટલે કે વૃત્તીય ગતિ, જેને આપણે કહીશું સર્ક્યુલર મોશન. અને સરળ આવર્ત ગતિ એટલે કે સિમ્પલ હાર્મોનિક મોશન. હવે ધ્વનિને સરળ આવર્ત ગતિ સાથે સીધો સંબંધ છે, જેથી આપણે એના વિશે પહેલાં જોઈશું. તો સિમ્પલ હાર્મોનિક મોશન એટલે શું? તો દરેક અવાજ ઉત્પન્ન કરતી સપાટી આવર્ત ગતિ કરે છે. આમ તે અવાજના તરંગોને માધ્યમમાં મોકલે છે. આવર્ત ગતિના કેટલાક ઉદાહરણો છે, જે આ મુજબ છે. લોલકની ગતિ આવર્ત ગતિ કહેવાશે. સંચાની સોયની ગતિ એ પણ આવર્ત ગતિ કહેવાશે. એન્જિન સિલિન્ડરમાં પિસ્ટનની ગતિ એ પણ આવર્ત ગતિ કહેવાશે. સૂર્યની આસપાસ ગ્રહોનું પરિભ્રમણ એ પણ આવર્ત ગતિ કહેવાશે. જે પદાર્થ કણ નિયત સમયને ગાળે એ જ પથ પર વારંવાર એક જ પ્રકારની ગતિ કરે તો તેને આવર્ત ગતિ કહેવામાં આવે છે. સરળ આવર્ત ગતિને આપણે સમજીએ તો સરળ આવર્ત ગતિ એ આવર્ત ગતિનો જ એક ખાસ પ્રકાર છે. સરળ આવર્ત ગતિમાં પદાર્થ કણનો પ્રવેગ એટલે કે વેગમાં થતો ફેરફાર, વેગમાં થતા ફેરફારને આપણે પ્રવેગ કહીશું. તો એનો પ્રવેગ કોઈ નિયત બિંદુથી તેના અંતરના સમપ્રમાણમાં, ડિસ્ટન્સના સમપ્રમાણમાં, અને તેની દિશા તેના ગતિપથ પરના નિયત બિંદુ તરફ હોય છે. પદાર્થ સીધી લીટીમાં અથવા વક્રપથ પર ગતિ કરે છે. પદાર્થની ગતિ આવન જાવન એટલે કે ટુ એન્ડ ફ્રો મોશન જે છે તે પદાર્થ તે જ માર્ગ પર વારંવાર ગતિ કરતો હોય છે. તો એ પ્રકારની ગતિને આપણે સરળ આવર્ત ગતિ કહીશું. ફોર એક્ઝામ્પલ, સ્થિર આધાર પર લટકાવેલી સ્પ્રિંગના બીજા છેડે એક વજન લટકાવીએ અને એને નીચે તરફ ખેંચીને છોડી દઈએ તો વજનની જે પણ ગતિ થશે એ ગતિ સરળ આવર્ત ગતિ કહેવાશે, જે ફિગરમાં દર્શાવેલી છે. અહીં આગળ સરળ આવર્ત ગતિની ફિગર બતાવેલી છે, જેની અંદર સ્પ્રિંગના એક છેડા પર વજન લટકાવેલું છે, બીજો છેડો ફિક્સ છે. એ વજનને વાય જેટલો ડિસ્પ્લેસમેન્ટ આપીને છોડી દેવામાં આવે છે, જેથી સ્પ્રિંગની મોશન મળશે, અને એ મોશન સરળ આવર્ત ગતિ કહેવાશે. અહીં નીચેની ફિગરમાં સરળ આવર્ત ગતિ ગ્રાફ પર દર્શાવેલી છે, એક્સ એક્સિસ અને વાય એક્સિસ પર દર્શાવેલી છે. જેમાં લેમડા એ જે છે એને આપણે વેવ લેન્થ કહીશું, એક વેવ માટેની લંબાઈ. એ જે છે તેને
આપણે એમ્પ્લિટ્યૂડ કહીશું, એટલે કે મેક્સિમમ સ્થળાંતર એક્સ એક્સિસથી. અહીં આગળ આપણે ડિસ્પ્લેસમેન્ટ અને ટાઈમ એનો ગ્રાફ દર્શાવેલો છે. સરળ આવર્ત ગતિ આપણને શેમાં મળશે? તો એના માટેનું એક ઉદાહરણ અહીં સ્વર કાંટા દ્વારા દર્શાવેલું છે. સ્વર કાંટામાંથી જ્યારે પણ અવાજ આવશે ત્યારે એ સરળ આવર્ત ગતિ કરતો હશે. તો સરળ આવર્ત ગતિ જે છે એના માટે પણ એક ઇક્વેશન છે. તો એના માટેનું ઇક્વેશન આ મુજબ થશે: y = a sin ઓમેગા ટી, જ્યાં y = પદાર્થ કણનું ટી સમયે સ્થાનાંતર, a એટલે કે એક મધ્યમાન સ્થાનથી મહત્તમ સ્થાનાંતર, ઓમેગા એટલે પદાર્થ કણનો કોણીય વેગ એન્ગ્યુલર વેલોસિટી. ઓમેગા = 2π/t લખાય છે. ટી એટલે આવર્તકાળ અને 1/t એટલે એ કહેવાશે ફ્રીક્વન્સી. એટલે આપણું ઇક્વેશન બનશે ઓમેગા = 2πf. ટી એટલે આવર્તકાળ આપણે જોઈ ગયા. એને આપણે પીરિયડ પણ કહી શકીએ અથવા પિરિયોડિક ટાઈમ પણ કહી શકીએ. અને આવર્તકાળનો વ્યસ્ત લઈશું એટલે કે 1/t લઈશું તો તે f કહેવાશે. એટલે 2π/tની જગ્યાએ આપણે 2πf પણ લખી શકીએ. ઓમેગા = f એટલે ફ્રીક્વન્સી, આવૃત્તિ, જે હર્ટ્ઝમાં દર્શાવવામાં આવે છે. એટલે ઉપરનું સમીકરણ લખવું હોય તો y = at sin 2πft લખી શકાય. જે આપણે ફર્સ્ટ સમીકરણ નંબર આપેલો હતો એને આ રીતે પણ દર્શાવી શકીએ. y = at sin 2πft. અવાજ ઉત્પન્ન કરતા પદાર્થો હંમેશા સરળ આવર્ત ગતિ કરે છે. આપણે આગળ આલેખ જોઈ ગયા. સમયને એક્સ અક્ષ પર દર્શાવેલો હતો અને વાય અક્ષ પર પદાર્થ કણનું સ્થાનાંતર એટલે કે ડિસ્પ્લેસમેન્ટ દર્શાવેલું હતું. હવે સ્વર કાંટા કે સ્વર ચીપિયા, જેને ટ્યુનિંગ ફોર્ક કહેવામાં આવે છે, એ હવામાં તરંગો ઉત્પન્ન કરે છે અને આ ચીપિયા સરળ આવર્ત ગતિ કરે છે. એટલે કે ધ્વનિને સરળ આવર્ત ગતિ સાથે સીધો સંબંધ છે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ જોઈએ તો આપણા ગળામાં આવેલી સ્વર પેટી એટલે કે વોઇસ બોક્સ અથવા લેરિંગ્સ કહી શકીએ. એ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.